અને આ તરફ સુરતના જે રસ્તાઓ છે ત્યાં એક્સપ્રેસ વેની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતના કામરેજમાં એક્સપ્રેસ વેની કામગીરી ચાલે છે જેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। એક્સપ્રેસ વે પર ચાલતા લોડિંગ ટ્રકોના કારણે આસપાસના રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે। એજન્સીઓએ રસ્તાનું સમારકામ ન કરતા વાહન ચાલકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વારંવાર તમામ દ્વારા રજૂઆત કરવામાં આવી તે રજૂઆત છતાં પણ જવાબદાર અધિકારીઓ કે જેઓ ધ્યાન નથી આપતા। રસ્તા પર લોકોએ ટ્રેક્ટર મૂકી અને રસ્તો બ્લોક કરી લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। સુરતના કામરેજના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। એક્સપ્રેસ વેનું મટીરિયલ ભરી આવતી ટ્રકો અહીંયાથી પસાર થાય છે। મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવશે।